સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયા માહે પ્રગટ્યા બંદરવા વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિ અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્ન ત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ ત્રિદેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમન સુખના ભ્રાત દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્ન ત્રયદાતા જાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે ક્વેશ્ચન પેપર બધાને આપવામાં આવે છે, એમાં ટીક માર્ક કરવાનું કે ખરું કે ખોટું પસંદ કરી કે મેચ ધ કોલમ ખાના મેળવવાના. એકબીજાને પૂછવાનું નહીં, ન સમજે તો હાથ ઊંચો કરજો. હું ફરી વાર લગભગ બોલીશ જ 2 વાર, તોય ન સમજે તો હાથ ઊંચો કરજો. પાડોશીને પૂછવાનું નહીં. અને પેન નવી જ લઈ આવ્યા છે, કદાચ ન ચાલે તો હાથ ઊંચો કરજો, એક્સ્ટ્રા પેન છે. એટલે એક્ઝામમાં અને પોતાને જ માર્ક મૂકવાના છે, બાજુમાં લખેલા છે માર્ક, ને છેલ્લે એ ટોટલ મારી દેવાનો. પોતે જ પોતાનો પરીક્ષક. અહીંયા કોઈ પરીક્ષા કોઈની લેતો નથી. આપણે કૃપાદેવીની પરીક્ષામાં પાસ થવાનો છે. આ ભક્તિનો એક પ્રકાર છે, અને એ રીતે એમાં ઉપયોગ રહે એટલે શુભમાં રહેવાનું નિમિત્ત બને. સાચું હોય તો એમાં પૂરા માર્ક, ખોટું હોય તો 0 માર્ક. એટલે એમાં કેટલા આપવાના, અડધું સાચું હોય તો એ પ્રમાણે અડધા માર્ક મૂકી દેવાના પોતાની મેળે. પહેલું એ, કોણ કોને કહે છે? આ તો સવારે જ થઈ ગયો હતો. આ ઘણા બધા જવાબ લગભગ આ 3 દિવસમાં ફરીને આપેલા જ છે. હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે? કોણ કોને કહે છે? હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે? બીજો પ્રશ્ન, મુનિને કહેજો અમે ઈડર જઈએ છીએ. કોણ કોને કહે છે? પહેલા સવાલમાં કેટલી શાંતિ થઈ ગઈ. આવી શાંતિ રહેતી હોય તો આત્મા હાથમાં આવી જાય. મુનિને કહેજો અમે ઈડર જઈએ છીએ. ત્રીજો પ્રશ્ન, જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચે તને કહે છે કે તું થોડે ઊંચે આવ, પછી જો તને ખબર પડશે. આ કોણ કોને કહે છે? એટલે સાચું હોય એટલે 2 માર્ક છે. 6 માર્કનું પેપર તો પૂરું થઈ ગયું 60માંથી. પાસિંગ માર્ક 60માંથી 60 છે. ભૂપાલજીએ કહ્યું છે મંદ જોગને અસર થાય એ મારી દશા નથી. ચોથો પ્રશ્ન, અંબાલાલ પરમપદ પામશે. કોણ કોને કહે છે? આ ખબર પડે અંબાલાલભાઈને કે કુપાલદેવ આમ કહ્યું છે તો અંબાલાલ પરમપદ પામશે. પાંચમું, તારે હાથે આ તીર્થનો ઉદ્ધાર થશે. કોણ કોને કહે છે?
42-43 શિબિર કરીને 50માંથી 50, 60માંથી 60, 100માંથી કોઈને આવ્યા નથી. એટલે આ વખતે આ 3 મહિનાથી હું તૈયારી કરું છું. રોજ એક સવાલ કાઢતો જાઉં ને સહેલો મૂકતો જાઉં, સાવ સહેલું. એટલે લગભગ 5-6 જણને તો પૂરા માર્ક આવશે જ. સાવ સહેલું પેપર બનાવ્યું છે. ઘણા વખતથી તૈયાર, રોજ એક સવાલ કાઢતો જાઉં ને સહેલો મૂકતો જાઉં. કેટલા વખતથી આ કરતો. તારે હાથે આ તીર્થનો ઉદ્ધાર થશે. છઠ્ઠું, પેલા મુનિ આવ્યા. કોણ કોને કહે છે? મુનિ આવતા હશે ને એટલે કોકને કહે છે પેલા મુનિ આવ્યા. રોચક પ્રસંગ બન્યા છે. આ બધા ઈડરના જ છે આ સવાલ બધા. 7મું, મને ખબર નહોતી કે આ તમારે શરણે છે, નહીં તો હું વજ્ર ન મોકત. મને ખબર હોત કે આ તમારે શરણે છે તો હું વજ્ર મોકત નહીં. તોય પાછું ખેંચીને પછી માફી માંગી લીધી. 8મું, સૌભાગ્યની ઉત્તર ક્રિયા તારે હાથે થશે. કોણ કોને કહે છે? સૌભાગ્યની ઉત્તર ક્રિયા તારે હાથે થશે. મોહન આજે એકલો જ કેમ આવ્યો? મગન કેમ ન આવ્યો? કોણ કોને કહે છે? મોહન આજે એકલો જ કેમ આવ્યો? મગન કેમ ન આવ્યો? એટલે સત્સંગમાં આવશે, મગનભાઈ નહીં આવ્યા એટલે મોહનભાઈ આવ્યા હતા તો પૂછે છે. દસમું, આજે મંડળમાંથી એકાદ જણને જ મૂકી જશે કે શું? કોણ કોને કહે છે કે આજે આ મંડળમાંથી એકાદ જણને જ મૂકી જશે કે શું? ચડતા ચડતા. એટલે હિન્ટ આપી દીધી. આજે મંડળમાંથી એકાદ જણને અહીં જ મૂકી જશે કે શું? ભગવાન મહાવીરના શિષ્યો નિર્વાણને પામ્યા. તેમનો એક શિષ્ય પાછળ રહી ગયેલો, જેનો જન્મ આ કાળમાં થયેલો છે. આ કોણ કોને કહે છે? મને ગૂંચવશો નહીં. કોણ કોને કહે છે? મને ગૂંચવશો નહીં. 12મું, રાજ્યશ્રી તે નરકેશ્રીનો અર્થ શું? કોણ કોને કહે છે? રાજ્યશ્રી તે નરકેશ્રી. તપેશ્રી તે રાજ્યશ્રી, રાજ્યશ્રી તે નરકેશ્રી. ચૌદમો પ્રશ્ન, કસ્તુરિયા મૃગની જેમ ઠેકડા નહીં મારતો.
આમ બધું આપણને જ લાગુ પડે એવું છે. એટલે કોણ કોને કહે છે એમ નહીં લખવાનું, મને કહે છે એમ અહીંયા તો, પણ આમ છે તો આપણને જ કહ્યું એવું જ છે બધું. કસ્તુરી આમ મૃગની જેમ ઠેકડા નહીં મારતો. તમે શા માટે પાછળ પડ્યા છો? કોણ કોને કહે છે? તમે પાછળ શા માટે પડ્યા છો? સોળમો પ્રશ્ન, આ સિદ્ધ શિલા છે અને આ બેઠા છીએ તે સિદ્ધ, કોણ કોને કહે છે? આ સિદ્ધ શિલા છે અને આ બેઠા છીએ તે સિદ્ધ. એટલે 16 પ્રશ્ન થયા. 2 માર્કનો એક સવાલ છે, 32 માર્કનો આ એ. એટલે બધા સાચા હોય તો 32 માર્ક તો અહીંયા જ મળી ગયા 60 માંથી. થોડું કરેક્શન કરવું હોય તો થોડો ટાઈમ આપીએ, પછી બીજા સવાલ ઉપર જાય. બી, સવાલનો જવાબ 1, 2 અથવા વધારે શબ્દોમાં આપો. એટલે અમુક પ્રશ્નનો જવાબ એવો હોય કે વધારે શબ્દોમાં કહેવો પડે. એક શબ્દમાં જવાબ હોય, 2 શબ્દમાં હોય, અથવા વાક્ય હોય. હેમચંદભાઈએ પરમ કુવોદય પાસે સાધન માગ્યું કે મને ક્યાંક સાધન આપો સાધના માટે. કોકને મંત્ર આપે, કોઈને માળા કરવાનું કે, કોઈને વાંચવાનું કે. હેમચંદભાઈએ સાધન માગતા કુપોદે શું સાધન આપ્યું કે તારે રોજ આ કરવું? હેમચંદભાઈએ સાધન માગતા કૃપાદેવે શું સાધન આપ્યું? કેમ કે કૃપાદેવ અલગ અલગ સાધન આપતા બધાને. મુનિને એમ કહ્યું કે પ્રભુજી નમોથોણનું કાવસક કરે ને તમારે બેસવાનું સાંભળવાનું, કે 6 પદનો પત્ર અવલોકન ને તમારે બેસવાનું કાવસક. બીજું, પરમ કૃપાદેવ આ ભવે ઈડર કેટલી વખત આવેલા? આમ તો પૂર્વ ભવે આવેલા,
એના પહેલા આવેલા, પણ આ તો આ ભવની વાત છે. પરમપદેવ આ ભવે ઈડર કેટલી વખત આવેલા? લગભગ મંગલાચરણ પછી રોજ આપણે કહેતા. ત્રીજો પ્રશ્ન, કયા ગ્રંથનો બોધ કરી પરમ કૃપાદેવે સૌભાગભાઈને આત્મામાં સ્થિર કર્યા? મોક્ષમાળા ગ્રંથ હોય, ભાવના બોધ હોય, આત્મસિદ્ધિ શાસ્ત્ર હોય કે બીજું ક્યાં હોય, આગમ લઈ આવ્યા હોય. કે આ ગ્રંથનો બોધ કરી પરમ કૃપાદેવે સૌભાગભાઈને આત્મામાં સ્થિર કર્યા. મુનિઓને ઈડરમાં પરમ કૃપાદેવે કયા ગ્રંથનો બોધ કર્યો? દાખલા તરીકે હસ્તલિખિત આત્મસિદ્ધ નિપ્રાત કેમ અંબાલાલને કહ્યું મોકલાવી દો? મુનિઓને ઈડરમાં કૃપાળુદેવે કયા ગ્રંથનો બોધ કર્યો? પ્રભુશ્રીજીએ સિદ્ધશિલા ઉપર શું લખ્યું? કાલે આપણે જાશું ઉપર, ઘણી વાર ત્રીજી ચોથી વાર બધા આવી ગયા છે આમાંના ઘણા તો. પ્રભુશ્રીજીએ સિદ્ધશિલા ઉપર શું લખ્યું? બત્રીસ ને 10 42 પ્રશ્નો તો થઈ ગયા જવાબ માર્ક. હવે તો ડિસ્ટિંક્શન ને ગોલ્ડ મેડલ માટે જ છે, પાછળ પાનું ફરે. જોડણી, મેચ ધ કોલમ, એટલે જોડકા જોડવાના. એટલે મુખ્ય વસ્તુ હોય, સ્થળ કે પ્રસંગ, તો એ જગ્યાએ બન્યું હોય એ પ્રમાણે મેચ ધ કોલમ આવે ને સ્કૂલમાં, ખાના મેળવું એમ જોડણી. પેલું ભૂરા બાવાની ગુફા, સામે 8 પ્રસંગ આપેલા છે, એ 8માંથી એક પ્રસંગ ક્યાં બન્યો હોય. એવું કોઈ નથી મૂક્યું પ્રસંગ બન્યો જ ન હોય ને, નહીં તો વધારે એવું અઘરું પેપર કાઢે, ઘણા કાઢે, પછી રિપીટ મળે ને એવું બધું થાય, પછી બધા એપ્લિકેશન કરે. આપણે તો મૂક્યો છે જવાબ, કેમ કે ભક્તિ કરવી છે. ભૂરા બાવાની ગુફા એટલે સામે જે પ્રસંગ છે એમાંથી એકાદ પ્રસંગ બન્યો હોય. દાખલા તરીકે કોઈ તો 1.5 મહિનો રહ્યા, એ સાચો જવાબ ત્યાં જ હોય, તો પછી સીધો લીટો જ કરવાનો કે આ જ જવાબ છે. એ છેલ્લું પણ હોય, અમને અહીં સિદ્ધું સુખ અનુભવે છે તો આમ લખી નાખવાનું 1 ને 8 એમ. એટલે દાખલા તરીકે લખવાનું એમ હું નથી કહેતો. ભૂરા બાવાની ગુફા સામે પ્રસંગ વર્ણવ્યો છે, કૃપાળુદેવ 1.5 મહિનો રહ્યા. પૂઢવી શિલા
સામે પ્રસંગ છે, પરમ કૃપાદેવ દ્રવ્ય સંગ્રહ અને 10 યતિધર્મ ગ્રંથ લઈને ગયેલા. એટલા સ્થળ છે ને 8, પછી એક જગ્યાએ કૃપાદેવ 2 વસ્તુ લઈને ગયા હોય. ચાવી મગાવી ઈડનના રાજા આગળ, પુસ્તક ભંડાર ખોલાવી, એ જોતા હતા એ લઈ, અને પછી સિદ્ધશિલા એની સામે છે પ્રસંગ, અમારા પૂર્વના અસ્થિ પડ્યા છે. એટલે પહેલા બધા સ્થળ વાંચી જાય અને પછી પ્રસંગ વાંચી જાય તોય જવાબ જલ્દી મળે. એટલે મહંકાળેશ્વરની ગુફા, ચંદન ગુફા, રોખીરણનું માળિયું, ઈડરિયો ગઢ ને સમાધિ છત્રી, એટલે આ સ્થળે આપણે કહીએ લેન્ડમાર્ક ઇવેન્ટ, એવો અગત્યનો પ્રસંગ બનેલો હોય કે જે કૃપાદેવની દશા ઓળખવામાં કામ આવે, પ્રતીતિનું કારણ થાય, અથવા ઉત્કૃષ્ટ બોધ હોય, અથવા આશ્ચર્યજનક ઘટના હોય, કે એ પ્રસંગ જાણીને આપણને અહોભાવ વધે. અને પ્રસંગો છે, કૃપાદેવ 1.5 મહિનો રહ્યા, દ્રવ્ય સંગ્રહ 10 અતિધર્મ ગ્રંથ લઈને ગયા, અમારા પૂર્વના અસ્થિ પીડ્યા છે, વાઘ સાથે વાતો કરે છે, સ્થાનકવાસી મુનિઓને પ્રથમ પ્રતિમાના દર્શન કર્યા, પરમ કૃપાદેવ ડુંગર ઉપર જવાના ન હોય ત્યારે ત્યાં જાય, એ જગ્યાએ ચમરેન્દ્ર ભગવાનને શરણે, અને અમને અહીં સિદ્ધનું સુખ અનુભવાય છે. એટલે આમાં બધામાં કૃપાદેવ તો છે જ, ખાલી ચમરેન્દ્ર ભગવાનને શરણે ગયા, પણ કૃપાદેવ ત્યારે સાક્ષી હતા, એને વાત કરી પ્રભુશ્રીને. એટલે આમ તો બધામાં કૃપાદેવ આવ્યા જ ને. જે અહીંયા બેસે એટલે પુનર્જન્મ છે એ સાબિત થઈ ગયું, એટલે આત્મા છે નિત્ય છે, અધ્યાત્મનું કામ પતી ગયું. કોઈ પણ એક પ્રસંગ આપણને સંકિતનું કારણ થાય એવો છે. થોડીક હિન્ટ આમાં આપીએ કે અમુક સ્થળ ખબર હોય ને પ્રસંગ ખબર હોય એ પહેલા મેચ કરી નાખે, એટલે બાકી થોડાક જ વધે ને. પછી આવડતા જાય બે ત્રણ થાય, પછી છેલ્લે 7 આવડે તો છેલ્લું 9 આવડતું 8મું પછી એ જ વધ્યું હોય તો એક જ રહે ને જવાબ. એટલે આમાં આવડતું એ પહેલા મેચ કરી લેવાનું. એટલે ઘણાનું ઓછું આવડતું હોય તો વધારે માર્ક લાવે એવા વિદ્યાર્થી હોય. બધું આવડતું હોય કઈ સવાલ જ નથી. આગળ જાય કે થોડો સમય આપીએ મેચ કરવા માટે? કોઈ હાય નથી હતા, નાય નથી કહેતા, કે ખબર નથી પડતી કે આટલામાં આત્મામાં વયા ગયેલા, કે શાયક સંકેત આત્મા અનુભવ કર્યો, અમને હવે પરમાં રસ જ નથી કઈ. આપું
ડી, ખરું કે ખોટું કહો અને ખોટું વાક્ય સુધારો. એટલે જવાબ પાછો પ્રશ્નમાં જ લગભગ હોય. જો ખોટું લાગે તો સુધારવાનું, ખરું હોય તો કઈ સવાલ નથી. આપણે સુધારવાની બહુ ટેવ હોય એટલે ઘણી વાર ખરું હોય તોય સુધારી નાખીએ. એટલે કે છે પરમ કુપોદવે મુનિઓને તેમના ગુણસ્થાનક વિશે કહેલ કે દ્રવ્યથી ચોથું અને ભાવથી છઠ્ઠું છે. દસ પ્રશ્ન છે, સાચું હોય તો એકમાંથી એક. પરમ કુપોદવે મુનિઓને તેમના ગુણસ્થાનક વિશે કહેલ કે દ્રવ્યથી ચોથું અને ભાવથી છઠ્ઠું. એટલે ખરું હોય તો કાંઈ સુધારવાની જરૂર નથી, ખોટું હોય તો સુધારેલો જવાબ લખવાનો બાજુમાં. એકાઉન્ટમાં નાનું લખો તોય ચાલે, દ્રવ્યથી ચોથું એના બદલે દ્રવ્યથી છઠ્ઠું, ભાવથી ચોથું એમ ઉલટાવી નાખવાનું. અને સાચું લાગતું હોય તો કઈ સવાલ નથી. એટલે સાચું હોય તો ખોટું હોય જ નહીં ને, ખોટું હોય તો સાચું ન હોય. એટલે આમ તો સાવ સહેલું છે. બે જવાબ કેવી રીતે હોય? એટલે સાવ સહેલું છે આમ. એ ખૂબીની વાત એ છે, મુનિઓ દીક્ષા લઈને કુપોદોને પૂછે અમારું ગુણઠાણું કયું, બહારથી ગૃહસ્થ છે એને, આ તો સાધુ છે બધા, તો અમને કોઈ પૂછે તમારું શું કહેવું, એટલે કુપોદની દશા કેવી ઓળખ્યા છે. એટલે મુંબઈના ઝવેરી એમ કે તમારે આમ કેવું, અમારું આ ગુણસ્થાનક છે, આમાંથી આ પકડવાનું છે આપણે. એટલે કુપોદ એમ કે તમે સાધુ નથી, તો હા અમે સાધુ નથી પ્રભુજી. આપણને કોઈ એમ કહેતો તમે મોક્ષ નથી, જેમાં વગર નીકળી જાય ને. પરમ કુપોદવે મુનિઓને તેમના ગુણસ્થાનક વિશે કહેલ કે દ્રવ્યથી ચોથું અને ભાવથી છઠ્ઠું. ખરું કે ખોટું કહો અને ખોટું વાક્ય સુધારો. બીજું, કૃપાદેવ ડુંગર ઉપરથી સૂર્યાસ્ત થતા નીચે ઉતરતા ત્યારે તેમના પુત્ર છગનભાઈ પાણી લઈને આવતા. હારે લઈ જાય તો એ બધા કેવા ભાગશાળી હોય. કૃપાદેવ સાથે રહેવા દે, એનું નસીબ કેવો હોય. લઘુશંકા દીર્ઘશંકા સાફ કરવા દે, નવડાવવાનું પાણી કાઢવા દે કે ધોતિયું પહેરાવા દે, રસોઈ કરવા દે, એ પીરસે ને કૃપાદેવ ખાય. શાસ્ત્રમાં એમ કે ઇન્દ્ર ઝંખે વૈયાવજ માટે. એ મનુષ્ય દેહવાળાને સહેલું છે ઓળખી જાય તો, ઇન્દ્ર ઝંખે આવું કરવા માટે. એટલું બધું ક્યાં દેખાય છે. ત્રીજો પ્રશ્ન, સૌભાગભાઈને ઈડરથી સાયલા તેમને ઘેર પહોંચાડી, કૃપાદેવ ફરી ઈડર આવ્યા. જવાબદારી લીધેલી ને કે ડરો નહીં તમે. શ્રી સૌભાગની ઉત્તર ક્રિયા સાયલામાં જ થશે. સૌભાગભાઈને ઈડરથી સાયલા તેમને ઘેર પહોંચાડી, કૃપાદેવ ફરી ઈડર આવ્યા. ખરું હોય તો ટીક મારો, ખોટું હોય તો સુધારીને લખવાનું. ચોથું, પરમ કુપોદેવ પૂર્વમાં પોતાના 3 શિષ્યો સાથે ઈડર ક્ષેત્રે દેહ છોડેલ. પાવસદમાં
ખાવામાં ઝેરી પદાર્થ આવી ગયેલો, ખબર પડી ગઈ કે દેહ ટકે એમ નથી. ન મળે એને અલાભ પરિચય કહેવાય. બધા પરિચય હોય 22 પ્રકારના, સંયમ અંગીકાર કર્યા પછી સહન કરવું પડે. તો કુપોદય આજ્ઞા આપે એટલે એના શિષ્ય હોય 1 2 3 4 5 બધા એમ જ કરે ને. પરમ કુલદેવ જોઠાભાઈને છેલ્લા દિવસોમાં ઈડર લઈ ગયેલા. આત્મા ઓળખાવા માટે. પરમ કુલદેવ જોઠાભાઈને છેલ્લા દિવસોમાં ઈડર લઈ ગયેલા. ખરું કે ખોટું કહો અને ખોટું વાક્ય સુધારો. છઠ્ઠું, પરમ કુબોદે મુનિઓને ઈડર પહાડ ઉપર કહ્યું કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. મુનિ, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ગણતા જ નહોતા ભેદ, પણ એકવાર કુપોદે કહી દે તો જડબે સલાક પ્રતીતિ આવી જાય ને કે અમે માનતા તો એ જ છે. આપણે ક્યાંક અર્થ કરીએ ને પછી પુસ્તકમાં વાંચે જ્ઞાની એ જ અર્થ કર્યો તો કેવો આનંદ આવે કે મને આમ જ સમજાણું. મુનિઓને ઈડર પહાડ ઉપર કહ્યું કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એટલે અમુક દશાએ ચડે ને સાધક, પછી ગુરુજી આત્મજ્ઞાની સાચું કહી દે કે અમે ભગવાન જ છીએ. ઘણો ચડી ગયો હોય, થોડુંક બાકી હોય એટલે પૂર્ણતા પામવામાં, એટલે બધું કહી દે એટલે સંકેત થઈ ગયો, પછી આત્માનો અનુભવ થઈ જાય સામેવાળાને. મુનિ દેવકરણજી મહારાજને નિયમ હતો કે રોજ સવારે દેરાસરે પ્રતિમાના દર્શન કરવા. તેથી પરમ કુબોદે દેરાસરની ચાવી મગાવી દર્શન કરાવ્યા. ઘણા શ્રાવકને નિયમ હોય, શ્રાવિકાને નિયમ હોય કે પછી જ મોઢું ખોલીશ. એમ મુનિ દેવકરણજી મહારાજને નિયમ હતો કે રોજ સવારે દેરાસરે પ્રતિમાના દર્શન કરવા. તેથી કુપોદેવે દેરાસરની ચાવી મગાવી દર્શન કરાવ્યા. ખરું હોય તો ખરું, ખોટું હોય તો ખોટું, તો શા માટે આ બધું કર્યું એમ. ઈડરના રાજા કેસરીસિંહજીએ પરમ કુપોદેવે કહ્યું કે રાજેશ્રી નરકેસરી જોવાય. અમને શું પૂછો, તમને નથી ખબર? તપેશ્રી તે રાજેશ્રી, રાજેશ્રી નરકેશ્રી. ઈડરના રાજા કેસરીસિંહજીને કુપોદે કહ્યું કે રાજેશ્રી તે નરકેસરી જોવાય. ઘર જ કેવડું મોટું, કાલે ગયા હતા ને આપણે. નવમું, મુનિઓને કહ્યું અંબાલાલ સમાધિ મરણ કરશે. કૃપાલદેવ મુનિઓને કહે છે, મુનિઓ અંબાલાલ સમાધિ મરણ કરશે. મુનિ પછી ખંભાત આવીને કે અંબાલાલભાઈને કે આમ કહ્યું છે. કેવો આનંદ આવે કે કુપોલદેવે આમ કહ્યું છે કે આ વિદ્યાર્થી પહેલો નંબર છે. જ્ઞાની સામે સામે વખાણ ન પણ ગેરહાજરીમાં વખાણ કરે. ત્યાં તો ખીજાતા હતા અંબાલાલભાઈને કુપોલદેવ રૂબરૂમાં, પણ ગેરહાજરીમાં વખાણ કરે. કે અંબાલાલને ત્યાગ ને વૈરાગ ને લબ્ધિ પ્રગટી છે એવી કે અમે બોલ્યા 4-5 દિવસે અક્ષરશ લખી લાવે. એ બોધ ઉપદેશ છે એમ જ. કુપોલદેવ ચેક કરે તો અક્ષરશ એમ જ હોય.
10મો છેલ્લો પ્રશ્ન, 60મો માર્કનો સવાલ છે, છેલ્લો. પરમ ગુરુદેવ હેમચંદભાઈને કહે છે કે એક શ્વાસોશ્વાસ પણ પરમાત્માના નામ વિના ન જાય તેમ કરવું, માત્ર લઘુશંકાએ જતા આ સ્મરણ ન કરવું, એટલે આશાપનું ન થાય. ખરું કે ખોટું, ખોટું હોય તો સુધારીને લખવાનું. હેમચંદભાઈને કહ્યું કે એક શ્વાસોશ્વાસ પણ પરમાત્માના નામ વિના ન જાય તેમ કરવું, માત્ર લઘુશંકાએ જતા સ્મરણ ન કરવું. એટલે અશુચિ દોષમાં ન આવી જવાય ને, અવમાન દોષ થઈ જાય. બે મિનિટ રિવિઝન કરવું હોય તો કરી લો, કે ફેરફાર કરવો હોય તો. કેમ કે ઘણા પ્રશ્નના બીજા પ્રશ્નના જવાબ પહેલામાં જવાબ હોય, પાછા બીજા પ્રશ્નમાં અમુક પ્રશ્નો એવી રીતે મૂક્યા છે કે એના જવાબ પાછા બીજા પ્રશ્નમાં હોય, અને બીજા પ્રશ્નમાં પાછા આગળ જે પ્રશ્ન પૂછ્યો હોય ત્યાં જવાબ હોય. બત્રીસ ને 10 42, 8 ખાનાના 50 ને 10 છેલ્લા, ખરું ને ખોટું. ત્યાં તો રાઈટ ને રોંગ જ કરવાનું છે ખાલી. 60 માર્ક થઈ ગયા પૂરા. શરૂ કરીએ જવાબ, કે 2 મિનિટ રિવિઝન કંઈ કરવું હોય? ખરું જગ્યાએ ખોટું ને ખોટું જગ્યાએ ખરું કરવું હોય. એક્ઝામમાં એ તો ભૂલ કરવી જ નહીં બાજુવાળામાંથી, કેમ કે એ ખોટો હોય તો થાવ ગયું ને. અધ્યાત્મ તો એવું જ છે, દેખ ખાલી જ્ઞાનીને જ માનવાના, બાજુવાળાને જોયું એટલે ગયો કામથી. હેતુ કે છે હવે જવાબ કયો, કે એનું લખાઈ ગયું પહેલેથી. બીજા બધાને ટેન્શન નહીં, આમ થોડી વાર ખમ. ઘણી વાર સત્સંગમાં કોપોદે કહ્યું છે, બીજાને જોઈને દેખાદેખીથી કે આને તો બીજો ઉપવાસ છે, તો એક તો કરું. રાત્રે 24 પચકાને હું દિવસે ઉકાળેલું પાણી પીવું, દેખાદેખીથી થાય. સત્સંગનું મહાત્મ્ય છે, કયા વગર બીજો કરતો એટલે આપણે કરીએ. ઓલો બુકમાં જોયા વગર જ આત્મસિદ્ધિ બોલતો હોય, આમ થાય ને હું પાકી કરું. પછી સમાચાર થવા આવ્યા છે. જવાબ, કોણ કોને કહે છે હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે? મુનિ દેવકરણજી કુપાવદોને કહે છે. આજે સવારે જ વાત આવેલી. સાચું હોય તો 2 માર્ક મૂકી દેવાના. નહીં તો કાંઈ નહીં મૂકવાનું. દેવકરણજી મુનિ પરમ કુપાવદોને કહે છે કે હવે અમારે ગામમાં જવાની શું જરૂર છે? આ બોધ આપ્યો, જે જોતું હતું દીક્ષા લઈને તો મળી ગયું. તો કુપાવદો અમે ક્યાં કહે છે? રહ્યો અહીંયા તો કે મુનિને પેટ પડ્યું છે ને, મુનિનું પેટ જગતના કલ્યાણને માટે છે. આ બધી સવારે વાત આવેલી ને, સંવાદ. પ્રભુથી કઈ બોલે જ નહીં, નીચું જોઈ નહીં. દેવકરણજી મહારાજનો ક્ષવ પશમે સારો, આગમનો અભ્યાસ સારો, એટલે બોલતા. એટલે કોપાલદો નામ પડ્યું દેવ કિરણ. બહુ અભ્યાસ હતો ને, નામ દેવકરણ હતું. દેવ કિરણ એમ બોલાવે. કોપાલ બધાના ગુણ પ્રમાણે નામ પાડતા. વાણિયાભાઈ, દેવકુર્ણ, હઠીલા, ડુંગરથી ગોસડે, હલ્લે જ નહીં ને ડુંગર, અચળ. પહેલા ધડાકે તો માને જ નહીં, પત્રમાં તો માને જ નહીં, પછી રૂબરૂ આવે ત્યારે માને. એટલે અચળ. શ્રી સૌભાગ્ય ને શ્રી અચળ આદિ મુમુક્ષુ કાજ.
ખબરી બધા સમાચાર જ લાવે, ફલાણા આવ્યા છે સાધ્વીને, અપાસરામાં 3 આરજ્યા ઉતર્યા છે, વવાણિયા સમાચાર, પોપટલાલ મંજીનું નામ પડેલું. જુઠાભાઈ આત્મસ્થિર હતા, સત્યપરાયણ ઉજમસિંહ, તો પણ લખે સત્યપરાયણ કોઈનું એવું નામ હોય, સત્યપરાયણ ઉજમસિંહ, ગુણ પ્રમાણે નામ પડતા. અને પ્રત ઉતારતા ને આત્મસિદ્ધિને અંબાલાલભાઈ સામાયિક લઈને ઉતારતા. એટલે અમુક સંપ્રદાયમાં આજે મેં 4 સામાયિક કરી, 6 સામાયિક કરી, સારું જ છે, કોઈ બધું ના પાડી જ નથી. આત્મસિદ્ધિની પ્રત બનાવવાનું મોકલો એટલે સામાયિક 2 ને બદલે 4 સામાયિક કરીને લખે. પછી વાણિયાભાઈ નામ પડેલું. લખવાની છૂટ છે, અધ્યાત્મની વસ્તુ પૂછાય, લખાય, સામાયિક લઈને છૂટ છે, પ્રશ્નોત્તરી કરાય. બીજું, મુનિને કહેજો અમે ઈડર જઈએ છીએ. કૃપાદેવ નડિયાદ રેલવે સ્ટેશન મોતીલાલ ભાવસારને કહે છે કે અમે એકાંત સેવા માટે નિવૃત્ત જ જાય છે. કાકાજી સસરાને કહેજો, કોઈને કહેતા નહીં. અહીંયા કૃપાદેવ નડિયાદ મોતીલાલ કે મુનિને કહેજો અમે જાય છે ઈડર. ત્યાં મોકલજો એમ નહીં. એને ભાવ હશે તો દોડશે પાછા, તો દોડ્યા તોય ખીજાણા, પછી હમણાં આવશે. મુનિને કહેજો અમે ઈડર જઈએ છીએ. ગોપાલદેવ મોતીલાલ ભાવસારને નડિયાદ રેલવે સ્ટેશને કહે છે. એટલે મોતીલાલ ભાવસારને ગોપાલદેવ કહ્યું એટલું કે નડિયાદ રેલવે સ્ટેશન ન લખે તો ચાલશે. નક્કી જ કર્યું છે સહેલું પેપર કાઢવું. પછી ત્રીજું, જ્ઞાની ઉચ્ચ દશેરી નીચે તને કહે છે કે તું થોડે ઊંચે આવ, પછી જો તને ખબર પડશે. ગોપાલદેવ મુનિઓને પૂડવી શિલા ઉપર કહે છે. આજે સવારે એ વાત થઈ. આપણે એટલા ઊંચા બેઠા છીએ, નીચેવાળાને કહે છે તમે ઉપર આવજો તો તું અમને ઓળખી શકે. નીચેથી કેમ દેખાય? એમાં આત્માનો ઉઘાડ આપણે થોડા ઊંચા આવીએ પછી દેખાય ને. અત્યારે આપણે કેમ ઓળખીએ? કૃપાલ અંબાલાલ પરમપદને પામશે. કૃપાદેવ પ્રભુજીને કહે છે. અંબાલાલ પરમપદને પામશે. કૃપાદેવ પ્રભુજીને કહે છે. આ વાત પ્રભુજી અમલભાઈને કહે. અમલભાઈને કેવો આનંદ આવે. પ્રભુજીને પૂછેલું કહું તો કહી દઉં, એ સાચો સંવાદ કહી દઉં. એટલે જાણી કરીને મેં બુકમાં નથી લખ્યું. એમાં એમ વાત છે કે કૃપાળુદેવના સમાગમમાં અંબાલાલ આવ્યા પછી ધંધો ધાપો બધો બંધ કરી નાખ્યો. કૃપાળુદેવને પત્ર લખે છે, પત્ર છે હસ્તાક્ષરવાળો અંબાલાલભાઈનો કૃપાળુદેવ પર, કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. એ પણ કેશવલાલ મુનિમ બધું સંભાળે છે, અમે કાંઈ સંભાળતા નથી. ઉઘરાણીનું કામ એ બધું, જમીન વેચી નાખી, જાગીર, ખેતી, વાડી, કપડાનો ધંધો બધો. ઉચ્ચ દશા 47 સમાગમ થયો, ઠેઠ સુધી 57 સુધી, 11 વર્ષ. વચમાં થોડો પ્રમાદ થઈ ગયો. એટલે કૃપાદેવ કહે છે કે અંબાલાલને ત્યાગ અને વૈરાગ્યને લીધે એવી લબ્ધિ પ્રગટી છે કે અમે જે બોલ્યા હોય એ 5-5 દિવસ પછી અક્ષર લખીને લાવે છે, પણ પ્રમાદને લીધે જીવ પછી પડી જાય છે. પછી કૃપાદેવ કહે છે અમે જ્ઞાનમાં જાણતા જ હતા કે આ પ્રમાદ સેવશે અંબાલાલ. એટલે પ્રભુજી પૂછે છે તો હવે એનું શું થશે? કૃપાદેવની ઓળખ પ્રભુજીને કોના તરફથી થઈ હતી? અંબાલાલભાઈ તરફથી, કે મને મળી ગયા. અમલભાઈને આવું થશે પ્રમાદ. મુનિ તમારી ચિંતાનું કારણ નથી, અંબાલાલ પરમપદને પામશે. એ પ્રમાદ અમારાથી દૂર થશે અને અંબાલાલ પરમપદને પામશે. પણ આપણે પ્રમાદની વાત જ ના કરાય ને અંબાલાલને, એટલે બુકમાં નથી લખ્યું, એ કાઢી નાખ્યો છે પ્રસંગ. પણ અહીંયા પ્રશ્ન પરમપદને પામે. એટલે પ્રભુજીને થયું. બીજા મુનિઓને તો એમ હતું અમે તો દેવકાજી મહારાજનો અભ્યાસ બહુ હતો ને, પણ પ્રભુજીને એમ હતું કે હું પામ્યો તો મને તો આના થકી મળ્યું જ બધું. એને પાછળ રહી જાય ચાલે? તો અંબાલાલનું શું થશે? એ પ્રમાદ દૂર થશે કે નહીં? દૂર થાય છે. કૃપાદેવ દાખલો આપે છે કે ઝરણાના પાણીમાં, નદીના પૂરમાં ઘાસ તણાતું જાય, વચમાં ક્યાંક અટકી જાય ને, પથ્થરો આવે તો પાછળથી ફોર્સ આવે એટલે પાછું સાઈડમાંથી વહી જાય, મુખ્ય વહેણમાં વહી જશે. પછી થોડુંક જ અટક્યું છે, ખાલી થોડોક પવન આવે કે ધક્કો લાગશે કે વધારે પાણી આવશે, અમારાથી તેનો પ્રમાદ દૂર થશે અને અંબાલાલ પરમપદને પામશે. પણ કૃપાદેવ જ્ઞાનમાં જાણતા હતા કે વચમાં થોડીક સ્પીડ ઘટી જશે. એટલે પ્રભુજી કે એમ પાછો એ સવળી આવી જશે? તો કે આ પરમપદને પામશે. એટલે પ્રભુજીને કહ્યું છે, મુનિને.
પ્રભુસિંહ લખ્યું એ સાચું, બાકી જ્ઞાની ગમે. સાચો જવાબ આપો આ છે, પછી તોય પૂરા માર્ક લેવાય તો મારે ક્યાં વાંધો છે? હું ક્યાં પરીક્ષા લઉં છું? આપણે કોણ પરીક્ષા લે? કોની? અંબાલાલ પરમપદને પામશે. તારે હાથે આ તીર્થનો ઉદ્ધાર થશે. પરમ કૃપાદેવે હેમચંદભાઈને 3 વાર થાબડ્યા. એ તો બધા બોલ્યા હતા, ઘણા બધા. આ બાબુ બોલ્યો હતો, હેમચંદ તારે હાથે આ તીર્થનો ઉદ્ધાર થશે. 13 વર્ષનો છોકરો, એને કેવી મજા આવે કોઈ જ્ઞાની હાથ લગાડે તો. એને ત્યારે જ કેવી મજા આવી કે રસ્તો હું બતાડીશ દેરાસરનો. એ ગોપાલધન એમ કે ને અહીંયા આ બાજુ આવો, ગોપાલધને મોક્ષનો માર્ગ બતાવી દે. અહીંયા વાત તો આ પ્રસંગે એ છે કે ગોપાલધને કેટલું જ્ઞાન હતું. વર્ષો પછી પોતાના દેહ વેલી પછી હેમચંદભાઈ 13 ને બદલે 31 વર્ષના થશે, રિટાયર થયા પછી. એટલે કેટલું જ્ઞાન હશે ગોપાલધને કે આ તીર્થનો જીર્ણોદ્ધાર થયા કરે છે, આ હવે થશે અહીંયા હેમચંદભાઈના હાથે થશે. બોલે કે હું તો માસ્તર, હું મારા હાથે હું કેટલું દાન લખાવું? સવાયું લખાવે 5, 11 એવું બધું કેટલું. આખા ભારતના બધા શ્વેતાંબર સંઘમાં ટેલ નાખી ફલાણા મહારાજના કહેવાથી, એટલે નામ છે ને મહારાજના. 2 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું થયું. આટલી મોટી રકમ સંભાળે કોણ એ કાળમાં? આ સજ્જન માણસ છે, આને સોંપો. અને માસ્તર છે હેમચંદભાઈ છગનભાઈ દોશી, એના જાતે થયું ને. પછી ઈડરના લોકોએ ઓર ઉમેર્યા એમાં. એટલે આપણે તો આમાંથી શું પકડવાનું? ગોપાલધનની વાત સાચી પડી. આ ટેકરી સુવર્ણ ભૂમિ છે, તે ચંદ્રપ્રભ સ્વામીની દેરી થશે વડવાની બહાર ઝૂંપડીમાંથી. વર્ષો પછી થયું ત્યાં દેરાસર અને ચંદ્રપ્રભુ. એ પોપટલાલ મોક્ષચંદ ત્યાં લેવાના જ નહોતા. એ તો વટાવણમાં ગોતતા હતા, નડિયાદમાં ગોતતા હતા, ઉત્તરસંડમાં જગ્યા મળે જ નહીં. પછી એના મિત્રના જમાઈની આ જગ્યા હતી. તો કે વેચશે તો હું પૂછી જોઉં, એને કાંઈ રસ નથી વેચવામાં, એને તો પડતા જગ્યા બહુ પડી છે. તો તૈયાર થઈ ગયો. જ્ઞાનીની વાણી ઓફર કેમ હોય? વડવા તો લિસ્ટમાં હતું જ નહીં પોપટલાલ મોક્ષચંદને. બીજા કેટલા સ્થળે જોયેલા જગ્યા, વટામણ ને નડિયાદ ને ઉત્તરસંડા ને બધી. આ તો ટેકરો હતો, ટેકરા ઉપર જગ્યા રિપેર કરીને મંદિર કેમ બંધાવાય જાય? જેસીબી ને આરસીબી ને એ કાળમાં નહોતું બધું તોડવાનું, કઈ ડ્રીલ કરાવવાનું ને. એટલે ટૂંકમાં પરમ કૃપાદેવે હેમચંદભાઈને કહેલું કે તારે હાથે આ તીર્થનો ઉદ્ધાર થશે. પેલા મુનિ આવ્યા, પ્રાણજીવન મહેતાના બંગલે કૃપાદેવ છે ને, મુનિઓને મોતીલાલ ભાવસારે કહી દીધું, મુનિ કે કૃપાદેવ ઈડર ગયા છે. એટલે પ્રભુસિંહ તૈયાર થઈ ગયા નરસિંહ અને મોહનલાલજી મહારાજ સાથે. ફાટ કે આપણે અમદાવાદ તરફ નથી જવું, આપણે આ તરફ જાય. ફાટ જલ્દી આવી ગયા. નરસિંહ અને મોહનલાલજી મહારાજ અપાસરામાં ઉતારો કરે ને બધું સામાન. પ્રભુજી સીધા નીકળી ગયા પૂછતા ડોક્ટર પ્રાણજીવનનો બંગલો ક્યાં છે મીટરમાં, ત્યાં કૃપાદેવ ઉતર્યા છે, ત્યાં જ ઉતર્યા. એટલી તો ખબર હોય કે દૂરથી જોયા, ઠાકર છે કહી દીધું, એટલે મુનિ અહીંયા આવે છે કે કૃપાદેવ જોયું, કહી દે એને કે અહીંયા ન આવે, ડોક્ટરના ઘરે આવે નહીં, કે ફલાણા ત્યાં કે જાણ હું ત્યાં આવું છું વગડામાં. એ મળ્યા પછી કે છે તમે પાછળ શું આવો છો, અને આ તરફ વરાવાય આવતા નહીં. એટલે ખબર પડી જાય ને કે કૃપાદેવ ઉતર્યા છે. કૃપાદેવ ઇજારો લીધો હતો, એટલે મુનિએ ક્યાં વરાવાનું ખબર ના પડે, આ બધું વરાવાય નહીં આવવાનું. તમે કહેશો પાછી પણ 2 સાધુને તમારા દર્શન સમાગમની ઈચ્છા છે, તમે હા પડો તે દર્શન કરે કાલે, પછી વયા જશો. ઠીક છે ગોપાલદેવ, ગોપાલદેવને સમાગમ કરાવો તો જ આવ્યા. બીજા દિવસે પછી બીજા મહારાજ આવ્યા, પછી તો સાથે ભેગા થઈ ગયા. એટલે કહે છે પેલા મુનિ આવ્યા, ઠાકરસિંહ કૃપાદેવને કહે છે, જવાબ સાચો એ. કૃપાદેવ ઠાકર છે ને નહીં, કૃપાદેવ થોડું કોણ આવ્યા ને કોણ ગયા જોતા હોય, તો આત્મામાં હોય. નાના ઠાકર છે, નાની ઉંમરે મજા આવે ને ચાડી ખાવાની, કે જો આવ્યા ખીજાવે ને અહીંયા આવ્યા પાછા મજા આવે કે જો મેં કહી દીધું.
મને ખબર નહોતી કે આ તમારે શરણે છે, નહીં તો હું વજ્ર ન મૂકત. ઇન્દ્ર ભગવાન મહાવીરને કહે છે. આપણે સવારે જ વાત કરેલી કે ચમરેન્દ્ર કંથો થઈને ભગવાન મહાવીરના બે પગ વચ્ચે છુપાઈ ગયો. વજ્ર ત્યાં આવ્યું, આ તો ભગવાન બેઠા છે, પાછું ખેંચી લીધું. એટલે જવાબમાં ઇન્દ્ર ભગવાનને કહે છે એમ. મને ખબર નહોતી કે આ તમારે, નહીં તો હું વજ્ર ફેંક જ નહીં, આ તમારો આશ્રિત છે એમ જાણત. મોટાનો ઉસંગે બેઠો એને ફિકર કે નહીં, તમે લીધા ગોદમાં તો કેમ જશો ગોદમાં. ગોપાલદેવ કહેલું છે આમ જેવા તમારા ઉપર છે, તમારે ફિકર કે નહીં. સૌભાગ્યની ઉત્તર ક્રિયા તારે હાથે થશે, ગોપાલદેવ ત્રંબકભાઈને કહે છે. ગામ અમને શું પછી અમારું નાક કપાઈ જશે કે અજુગતું થશે તો, એટલે ગુજરી જશે ત્યાં, તો ફિકર નહીં કરકે હું જીવતા સાપે છે, અહીંયા જ થશે બધું. હજી વાર છે થોડા દિવસની, મહિનાની. પરમ કુંવરદેવ ત્રંબકભાઈને કહે છે કે સૌભાગ્યની ઉત્તર ક્રિયા તારે હાથે થશે. મોહન આજે એકલો જ કેમ આવ્યો, મગન કેમ ને આવ્યો? કુંવરદેવ વાઘ સાથે વાત કરે છે. સિંહ ન ચાલે, વાઘ જ હતા. ઉયોની બદલાવી નહીં નાખવાની. સિંહ આવતા છે પણ અહીંયા વાઘના નામ પડેલા. સિંહ એકલા જ આવતા છે એટલે નામ કોની સાથે વાત કરે કે કોણ બીજો કેમ નથી? ના ના, મોહન આજે એકલો જ કેમ આવ્યો, મગન કેમ ના આવ્યો? એટલે આપણે શું આમાં જવાબ પૂછ્યો છે કે કોણ કોને કહે છે? તો આ વાત કોને કોને કરી? હા હા એમ, હા એટલે ચાલશે હવે, ચાલ. હા એટલે આમ તો મોહન સાથે વાત કરે છે એટલે વાઘ, એટલે વાંધો નહીં લખ્યું તો આપણે, પણ આમ એટલે એ આપણે સમજી લઈએ કે ભાઈ મોહન ને મગન વાઘના જ નામ છે એમ. એટલે તો મોહનભાઈ મગનભાઈ મેં હિન્ટે આપી, પણ આમ લખ્યું છે એટલે કાનૂનની દ્રષ્ટિએ સાચું છે. પણ આ વાઘનું મહત્વ શું છે કે કુંવરદેવ વાઘ સાથે વાત કરતા એ વાત છે. મોહનભાઈ સાથે તો બધા વાત કરે. વાઘને જોવા જાય લોખંડની જાળવાળી જીપમાં ઉતરે તો ખબર પડે, તારા દેખાય ને વાઘને બદલે તોળે દિવસે. પણ ઠીક છે, તોય હવે મારી જ ભૂલ થઈ ગઈ, હું શું કરું. મોહન આજે એકલો જ કેમ આવ્યો? એટલે કૃપાળદેવ વાઘને કહે છે, મોહનને કહે છે. મોહન સાથે તો બોલે છે એટલે એ તો પ્રશ્ન જ ન હોય ને કે મોહન, એટલે એ પ્રશ્ન હોય જ નહીં. સમજીને માર્ગ મૂકી દેજો. એ પ્રશ્ન જે છે મોહન, તો પછી એ તો પ્રશ્ન પૂછ્યો જ ન હોય ને. એટલે હું એટલો હોશિયાર નથી પણ એટલો તો બોધું ન હોય ને કે 10મું આજે મંડળમાંથી એકાદ જણને અહીં જ મૂકી જશે કે શું? એટલા ફાસ્ટ ઢેખરા કાંટા ઝાખરામાંથી ચાલે છે ને, અસ્વસ્થ શરીર કે આટલા ફાસ્ટ જાય છે ને, આવી ઠંડી અસ્વસ્થ શરીર, આમાંથી એકાદને અહીંયા જ મૂકી જાય એટલે ગુજરી જશે ચડતા જાય. કોણ કહે છે? નરસિંહ બીજા મુનિઓને કહે છે કે આપણા ટોળામાંથી એકને અહીંયા જ મૂકી જશે. એમાં માનના દેવકર્ણી મહારાજ પડે તો કુંવરદેવ તો ઉપર વહી ગયો, પણ કુંવરદેવની પાછળ હોય ક્યારે પડે? એ ચડે જ ને, શ્રદ્ધા હોવી જોઈએ. એ તો કુંવરદેવ લઈ જ ન જાય ને સૌભાગભાઈને, આ દશામાં લઈ જાય. વ્યવહારે આપણે ઘરના કોઈ માંદા હોય તો જ નહીં લઈ આવે, અને તમે નહીં આવતા. પરમ કુંવરદેવ ફાસ્ટ જતા હતા એટલે નરસિંહ બધા મુનિઓને કહે છે, કુંવરદેવને નહીં, નરસિંહ બીજા મુનિને કહે છે આપણામાંથી એકને અહીંયા છોડી દેશે. કુંવરદેવ ક્યાં એનામાં છે? કુંવરદેવ તો ભગવાન છે, આ બધા સાધુ છે. લલ્લુજીને ક્યાં કહ્યું છે? બધા મુનિઓને કહ્યું. લલ્લુજી મુનિ થોડા પાછળ જોઈએ તો કુંવરદેવ સાથે ભાગતા હોય ને પાછળ. સાથે સાત નામ લખ્યો ચાલે તો કેવી રીતે ચાલે? તો કોણ હતા એવું લખાણમાં નથી, એટલે એમ જવાબ થોડો ચાલે. એ રબર ખેંચવા જાય તૂટી જાય પછી. જવાબ આ છે આમાં કે નરસિંહ કે બીજા મુનિઓને કહ્યું કે આપણામાંથી કોઈ એમ મૂકી જશે. પ્રભુજી તો કુંવરદેવની પાછળ હતા જ પડશે આમાં. હા, નરસિંહ સાચું હોય તો અડધો માર્ક મૂકો ને.
હા, એટલે 2 માર્ક છે, એટલે 1 માર્ક મુકાય. કુપોલદેવ કહ્યું કોઈને નારાજ નહીં કર્યો, મારે સાવ કેમ ના પડાય. કુપોલદેવ ના નથી પડતો. પાસિંગ માર્ક તો બધા એક્ઝામમાં બેઠા એને જ મળી જ ગયા છે. આ તો બધું આગળ છે. હવે 11મું, ભગવાન મહાવીરના શિષ્યો નિર્વાણને પામ્યા, તેમનો એક શિષ્ય પાછળ રહી ગયેલો, જેનો જન્મ આ કાળમાં થયેલો છે. કૃપાદેવ ઈડનના રાજાને કહે છે, તમે આ પ્રદેશ વિશે શું કહો છો? તો કે જૈન દર્શનના ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર અને ઇન્દ્રાથી ગૌતમ ગણધર, ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર મોક્ષે ગયા. એના શિષ્યો ઘણા મોક્ષે ગયા, તેમાંનો એક શિષ્ય પાછળ રહી ગયેલો એ તમારી સામે ઊભો છે. એટલે જવાબમાં પરમ દેવ ઈડરના રાજાને કહે છે. અહીંયા મોતીલાલ ભાવસાર ન ચાલે, આ ઈડરની વાત છે. ના, લખ્યું જ ને મોતીલાલ ભાવસાર, ન ચાલે, અહીંયા ન ચાલે. ખબર છે સારી વાત છે, પણ અહીંયા કેવી રીતે ચાલે? એ તો મને ખબર છે, કોઈક લખશે જ મોતીલાલ ભાવસારને. મને ગૂંચવશો નહીં, મહેરબાની કરીને. ધોત્યું ન પહેરે તો જ નહીં પહેરવાનું, તમે ના પડે નહીં પહેરો, કાઢી નાખ્યું તરત જ. પોતાનું ધોત્યું ભીનું હતું એટલે કુપોલદેવને પહેરી લીધું ઠાકરસિંહ. કુપોલદેવ તારે આ પહેરાય? મને ગૂંચવશો નહીં, એવું મને કઈ ખબર નહીં. મને સૌભાગભાઈ કહ્યું છે, વિનય ચૂકતો નહીં, જો ન પહેરે તો મને શીખવાડો, કાલથી નહીં પહેરો. હવે આજ પહેર્યું એટલે કાઢી નાખું, કે ફરી વાર ધોઈ નાખું, છપછપાવી નાખું. ઠાકરસિંહ કુપોલદેવને કહે છે, મને ગૂંચવશો નહીં. આનંદ આવી વાત છે થોડીક. આ ઠાકરસિંહ સૌભાગભાઈના ભાણા થાય, એટલે સૌભાગભાઈની દીકરીના દીકરા. કુપોલદેવ 44 વર્ષ નાના, એટલે સરખી ઉંમરના હોય ને, 1-2 વર્ષનો, 1-2 મહિનાનો ફરક હોય. ક્યાંક એકલા દર્શન કરવા આવ્યા ભવાણીયા, દર્શન કરવા. કુપોલદેવ આવું ભાણા, સરખે ઉંમરના ભાણા મામા થાય. તો એટલે જોયું કે સૌભાગભાઈનો ભાણો એટલે અમારો ભાણો જ કહેવાય. કે જમવા બેસી જાય, તો તમે બેસજો. તો હું તને કહું ને, તું બેસજે, મારે નથી જમવું. ન જમવાનું કહું બહુ મોટું કારણ હતું, એ તો અવસર વાત કરશું. પછી કુપોલદેવ કહે છે દેવા માતાને, એને ઘી અને સાકર નાખજો. ઠાકરજી કહે છે, મહેરબાની કરીને તમે દીવાનખાનામાં બેસી જાઓ. મને સૌભાગભાઈ કહ્યું છે, જ્ઞાનની આશાત નહીં કરતો, એ કે બધું માનવાનું. એ મારું પેટ ફાટી જશે, તમે કહો લે ઘી ને સાકર ને રોટલી, કે હવે જગ્યા નથી, કે હું ખાઈ લઈશ, ભૂખો નહીં રહું, તમે દીવાનખાનામાં બેસો, હું જમીને આવું છું. કે એ તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય ને. લે ના, હું નહીં લઉં. એટલે સચ્છન કર્યો ને, કે મને સૌભાગભાઈ કહ્યું છે અવિનય ને જે કે બધું માનજે, કે હું કે મારું પેટ ફાટી જાય તમારું માનો તો, એ તમે તાણ નહીં કરતા, હું જમી લઈશ. કે પ્રસંગ છે. પછી તરત જ બહાર આવીને બધું વાંચ્યું હોય ને, આગળ મોક્ષ હોય. ઉપરથી અમે સૌભાગભાઈ સાથે વાત કરીને ત્યારે તારે સાંભળવાનું, તને ન ખબર પડે મોક્ષ એટલે શું. ઠાકર છે પાછું હારે મોકલે તો પાછું હશે સંસ્કારી જીવ, પણ બધું ખબર ન હોય. કુપોલદેવ શીખવાડે, પછી પરમાટ ઠપકવા પડે. કઈ ખબર પડે કે નહીં, ખાપો આવ્યો છે. મંતોક દેવ છે ને ખીજાયેલા કુપોલદેવ, જેના સંડાસ પેશાબ સાફ કરતા, એટલે ધોતું ફાટી ગયેલું, શીવી નાખવું પડે ને તારે. અક્કલ છે કઈ? આટલો પ્રમાદ ભૂલ થઈ ગઈ, તરત સ્વાય દોરેલી શીવી. મારે કહેવું પડે તને કે શીવી ના. શિષ્ય ચબરાક જોઈએ ને, એવર રેડી, તેજીને ટકોરા, ગધેડાને ડફણા મારવા પડે. મંતુક દેવ છે ને ખીજાયેલા, જે આવા કર્મ બંધ ને, તો પેલા કેવું જોતું હતું ને, એમ કે ને, એટલે છગનનાથજીએ પૂછેલું વઢવાણમાં, કે ત્યાં અમુક લોકોને કઈ સેવા કરવા દેતા જ નથી, અને રજા કેમ આપો છો? એ પગે લાગે તો કે અમે કહીએ ને એ સ્વચ્છંદ કરે, આજ્ઞા ન ઉઠાવે તો અનંતનમની કર્મ થાય, એટલે અમે એને રવાના કરીએ છીએ. તો પ્રસંગ બનેલા છે વઢવાણ. જે ન માને એટલે એનું કલ્યાણ ન થાય ને, તો જ્ઞાની એની યાર બે શું કરે? એટલે પૌદ્ગલિક મૈત્રી તોડી નાખવાની. આપણે મુમુક્ષુતામાં કામ ન આવે, સત્સંગમાં કાતર લઈને સંબંધ કાપી નાખવાનો. દ્વેષ નહીં, દોસ્તી એની. વચનામૃત 5:68 બોલ છે કે જે પૌદ્ગલિક મૈત્રી છે એને ત્વરાથી તજો, એ દોસ્તી કાપી નાખવાની. સામે નથી મિત્ર ભાવ, લટક સલામ, જય પ્રભુ, જય રામજી કી, જય શ્રી કૃષ્ણ, બસ પતી ગયું. પછી પૂછવાનું નહીં કેમ છો, એટલે ખોટું જ બોલું, કેમ છો? મજામાં. આત્માનો અનુભવ નથી, મજામાં આવી ગયો એટલે ખોટું બોલ. તમે કેમ છો? હું મજામાં. બે જણા ખોટું બોલશે ને, બેને આત્માનો અનુભવ નથી ને બે ખોટું બોલશે ને. ડગલે ને પગલે ખોટું બોલીએ છીએ આપણે. આ બહુ મજામાં, એટલે ક્ષયક સંકેત થઈ ગયું છે. કુપોલદેવની આજ્ઞા છે આપણને
કે પૌદ્ગલિક મૈત્રી તોડી નાખવાની, દુશ્મની નહીં, લટક સલામ. મને ગૂંચવશો નહીં, ઠાકરસિંહ કુપોલ કહે છે રાજેશ્રી તે નરકેશ્રીનો અર્થ શું? ઈડરના રાજા કુપોલદેવને પૂછે છે. કસ્તુરિયા મોગની જેમ ઠેકડા નહીં મારતો. કુપોલદેવ હેમચંદભાઈને કહે છે કે મને ક્યાંક સાધન આપો, હમણાં આગળ આવશે. એટલે કુપોલદેવ સાધન આપે છે કે તારે રોજ આ ગાથાનો અર્થ વિચારો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. પણ કસ્તુરિયા મોગની જેમ ઠેકડા નહીં મારતો. પ્રભુજી કહેતા પછી આવી વાત આવે ત્યારે ઘેલીને ઘેર ઘેર સાસરા, ગંગા જાય તો ગંગાદાસ, જમના જાય તો જમનાદાસ. દેવદેવી નહીં માને, વિતરાગ દેવી નહીં માને, સૂર્યધન નહીં માને, જ્યોતિષ નહીં માને, પાડોશીના ગુરુ એ નહીં માને કે એમાં શું આપણે સબ બંદર કે વેપારી. એટલે હાથમાં કાંઈ ન આવે છે, એટલે સંસાર સિવાય એટલે નિશ્ચય કરવો પડે કે ક્યાં બીજા એનું મન ભટકે નહીં. પછી બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત રાજેશ્વર. તો આનંદજી મહારાજે કહ્યું છે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં, વ્યાભિચારીની બુદ્ધિ છોડી દે. પછી કોણ કોને કહે છે? કૃપાદેવ હેમચંદભાઈને કહે છે કે કસ્તુરિયા મૃગની જેમ ઠેકડા મારતો નહીં. ખબર પડી આ વાત સાચી છે, હવે બીજે શા માટે જોવું છે? પ્રભુજી કહેતા આકાશમાંથી ઉડતો આવે તોય નહીં માનવાનું. આ તો લૂંટતો આવે તોય માને છે, ઉડતો આવે તો નથી માનવાનું. આ તો લૂંટાઈ જાય છે તોય બધે માથું ખાલી છે ને બધે નમાવ્યા કરે છે. પ્રભુજી કહેતા તમે શા માટે પાછળ પડ્યા છો? પરમ કુળદેવ પ્રભુજીને કહે છે નડિયાદથી પગપાળા વિહાર કરીને આવ્યા, હાંફતા હાંફતા. કુપાદેવ તો મેલ ટ્રેનમાં આવે. ઠાકરજીએ કહી દીધું જો પેલા મુનિ આવ્યા, ગયા આંબા તાળે ઉભા રહે, હું આવું છું ક્યાં ગયા. પહેલો સવાલ આ કર્યો કુપાદેવ, બોલે હાથ જોડીને ઉભા હોય. પાછળ પાછળ શું પડ્યા છે? કુપાદેવ પ્રભુજીને કહે છે, મુનિને નહીં, પ્રભુજી એકલા જ હતા. અમારે બધું સરખું છે ને, સરખું ન ચાલે અહીંયા, બધા મુનિ સરખા નહીં. હા ચાલે ચાલે ચાલે. લઘુરાજ સ્વામી, લલ્લુજી, પ્રભુશ્રીજી, આ સિદ્ધશિલા છે અને બેઠા છે તે સિદ્ધ કૃપાદેવ મુનિઓને કહે છે અમને અહીં સિદ્ધનું સુખ અનુભવાય છે. આજે સવારે જ વાત આવેલી કે આપણે આવતીકાલે ત્યાં જાશું એમ. આજે થોડી મહેનત કરે તો પછી સિદ્ધશિલા જવાય. સવાલના જવાબ એક બે અથવા વધારે શબ્દોમાં આપો. હેમચંદભાઈએ સાધન માંગતા કૃપાદેવે સાધન આપ્યું કે રોજ તારે આ કરવું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરવું. આખી લખી હોય તોય ચાલે, એક લીટી લખી હોય તોય ચાલે, કે સાધન તો આપ્યું. આપણે વિચારવાનું છે, પણ એને તો ખાસ આજ્ઞા મળી એને. એટલે ખાલી એટલું જ કરે તો મોક્ષ થઈ જાય, સંકિત થઈ જાય. એટલે મોક્ષ થાય જ ને, સંકિત થાય એટલે આગળ જતા. પરમ કુળદેવ આ ભવે ઈડર કેટલી વખત આવેલા? 52માં એકવાર, 53માં એકવાર અને 55માં 2 વાર, માક્ષર ને વૈશાખ મહિનામાં. એકંદરે આ ભવે 4 વાર કુળદેવ પધારેલા. ઘણા 52, 53 અને 55 3 લખ્યું હશે, એ ખોટું, એમાં અડધા માર્ક ન મળે. હે 4 જ જવાબ છે, બરોબર છે, ચાલે દોડે, ચાલે છે ને, સાચો જ જવાબ છે. હા શું કહે? કોઈ બોલવું ના ચાલે, આપણે તો કૃપાદેવ કહ્યું હોય. બધા બોલે. આ પ્રશ્ન બધા આવી જ ગયા છે વાંચનમાં, જવાબ 5-5 વાર આવી ગયા છે. એટલે હું રૂમમાંથી નીકળું ને ત્યારે આજે કયા જવાબ દઈ દેવા નક્કી કરીને નીકળું. એટલે આડીવળી વાતમાં હું કઈ જ દઉં જવાબ. સીધી પરીક્ષા લેવાય કેમ? લોકો મારે તો જવાબ આપી દો તોય ખીજાય જ મને તો. કયા ગ્રંથનો બોધ કરી કુપાદેવ સૌરભભાઈને આત્મામાં સ્થિર કર્યા? દ્રવ્ય સંગ્રહ. મુનિઓને ઈડરમાં કુપાદેવ કયા ગ્રંથનો બોધ કર્યો? દ્રવ્ય સંગ્રહ. અડધો પૂર્વી શિલાય, અડધો ઉપર. એટલે દ્રવ્ય સંગ્રહ 2 વાર આવે ને એટલે ઘણા ખોટું લાગે, એટલે નહીં લખ્યું હોય.
બંનેમાં દ્રવ્ય સંગ્રહ. હા, બૃહદ દ્રવ્ય સંગ્રહ ચાલે. અભ્યાસી તો આખું નામ જ લખે ને, એટલે સાચું જ છે, સારું જ છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ હતો એ. એ તો આત્માનુશાસનની વાત છે. અને રૂખીરાણીને માળીએ ગયેલા ને ત્યાં 10 એથી ધર્મ લઈને ગયેલા, આવશે હમણાં. આમાં કેવી રીતે આવે? આમાં તો દ્રવ્ય સંગ્રહ શીખવાડેલું ને. સૌભાગભાઈને તો દ્રવ્ય સંગ્રહ અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવી, આત્મદ્રષ્ટિ કરાવી આખો. આમ સૌભાગભાઈને ખબર જ હોય, થોડું આત્મસાત કરાવે ક્યાંક સ્થિરતા કરવા માટે. મુનિઓને ઈડરમાં ગોપાલદેવે કયા ગ્રંથનો બોધ કર્યો? દ્રવ્ય સંગ્રહ. પ્રભુજીએ સિદ્ધ શિલા ઉપર લખ્યું, ઓમ સાથીઓ શ્રી સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામી. તો નો જ ચાલે ને. કેવી રીતે ચાલે? મારે હું કેમ ચલાવું? ગુનામાં આવી જાઉં. મંત્રમાં છેડા કરવાની મનાય છે, મારે કેમ કરાય? અહીંયા લખવું પડે, કેમ કે પ્રભુજીએ લખેલું. નવકાર મંત્ર આગળ નહીં લખવાનું, કેમ કે ત્યાં નથી, નહીં તો 2 મંત્ર ભેગા થાય. ત્યાં બધા કઈ છે ઓમ નમો હરિયંકાર સ્વામી, ત્યાં ખાલી નમો હરિયંકાર આ પ્રમાણે લખેલું છે. જેવીને ફેરફાર કરવાની ટેવ છે તો શું થાય? પછી જે નથી મૂકવાનું ત્યાં મૂકે, મૂકવાનું ત્યાં ન મૂકે. એ લખ્યું છે, પણ આપણે સજા એટલે આમ પ્રભુજી કહેતા કે અમે પછી સજા. હા, પણ તમે એ લખ્યું હતું ત્યાં હમણાં એમ છે, એંગળોક થી લખ્યું છે ને, તમે એ લખ્યું છે. આ તો માર્ક પૂરા થાય. કેમ કે આ બ્રેકેટ એ છે, એટલે મૂળ છે ને. આપણે એમ કરીને કે આ મંત્ર છે આપણે માટે, એટલે અઘરું લખવા કરતા આપણને આ મંત્ર પકડાઈ જાય તો કામ થઈ જાય. આ પણ તમે લખ્યું છે ખોટું નથી, એને જે લખ્યું છે ત્યાં શુદ્ધ સહજ ને બધું લખ્યું છે. સૌભાગભાઈ છેલ્લે એવું બોલતા હતા, એટલે એને છૂટ હોય, પણ એના બી પૂરા માર્ક. અને સજાત્મ પરમ ગુરુ લખ્યું હોય, કેમ કે પ્રભુજી આ જ મંત્રની વાત કરતા કે અમે આમ લખ્યું એમ. એ ચાલે. પછી દર વર્ષે શું થાય? પ્રભુજી પાછા જતા અને ઘૂંટે. અને અત્યારે હવે વર્ષે ઘૂંટે એટલે ભોસાઈ ના જાય. જોડણી ભૂરા બાવાની ગુફા. વાઘ સાથે વાતો, 4થા નંબરનું. મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે લગભગ બધા પ્રશ્નનો જવાબ આગળ પાછળ છે જ એમાં. એટલે આમ તો 30 માર્કનું છે, પણ મેં ફૂલાવ્યું છે 60 માર્ક. એટલે વધારે માર્ક આવે તો આનંદ આવે ને. ભૂરા બાવાની ગુફા, વાઘ સાથે વાતો કરતા હતા. એ કોઈ લખ્યું મોહન ને મગન સાથે વાત તોય ચાલે, પણ ખાલી એક જ વાઘ હોય તો ન ચાલે. વાઘ વધારે આવતા. હા, આમાં પોતાનું લખવાનું મેચ જ કરવાનું છે. આમાં તો કઈ પોતાનો અભિપ્રાય સવાલ નથી. બીજું, કોડવી શિલા 2 નંબરનું. ચમરેન્દ્ર ભગવાનને શરણે આવે છે. મને ખબર હતા તમારો આશ્રિત છે હમણાં આવ્યું ને, એટલે એક સવાલના જવાબ આગળ પાછળ જ છે પ્રશ્ન પેપરમાં. સિદ્ધશિલા 3, અમને અહીં સિદ્ધનું સુખ અનુભવાય છે. સાવ સમજાય એવું છે ને. આ તો સિદ્ધનું સુખ સિદ્ધશિલા જ અનુભવાય છે. મહંકાળેશ્વરની ગુફા, પરમ પૂજ્ય 1.5 મહિનો રોજ આવતા અને ધ્યાનમાં રહેતા. 3 મહિના લેલા, એમાં 1.5 મહિનો અહીંયા આવતા. ડોક્ટર પ્રાંજળના બંગલેથી આપણે ગયેલા હતા સમાગમમાં. ચંદન ગુફા, કોઈ પણ ડુંગર ઉપર ન જવાના હોય ત્યારે ડોક્ટર પ્રાંજળ બંગલાની પાછળ ચંદન ગુફા, એટલે પાછળથી કેડી આપણે ગયા હતા, એ રસ્તે ગયા હતા કે ત્યાંથી સીધા ગુફામાં આવીને બેસી જાય. જમીન જાય એટલે સાંજે પાછા આવે. ઘણી વાર એક જ વાર જમતા. રોખીડાનું માળિયું, ગોપાલ દ્રવ્ય સંગ્રહ 10 યતિ ધર્મ ગ્રંથ લઈને ગયેલા. ત્યાં બંને લઈને ગયેલા ગોપાલદેવ, પછી પોતે પુનરાવર્તન માટે.
ઈડરિયો ગઢ. સ્થાનકવાસી મુનિઓએ પ્રથમ પ્રતિમાના દર્શન કર્યા. સ્થાનકવાસી સાધુ મૂર્તિને માને નહીં, એનું નામ જ સ્થાનકવાસી. આપણે ત્યારે એમને એમ 3 નમસ્કાર કરી ને આવીએ ત્યારે આ સ્થાનકવાસીને આવવું હોય, પ્રતિમા હોય જ નહીં, એટલે આપણે ચિંતવી લેવાનું. પછી અહીંયા કુપોલ બેઠા છે, વચનામૃત છે ને, એના વચન છે ને, એ અક્ષરદેહ. એટલે સ્થાનકવાસી મુનિઓએ સૌ પ્રથમ પ્રતિમાના દર્શન કર્યા. ઘણા શ્રાવકે દેરાસરની મૂર્તિના દર્શન ન કરે. હવે તો ઘણું બધું ઓલું થઈ ગયું છે, તો મુનિ તો કરે જ કેવી રીતે? સમાધિ છત્રી અમારા પૂર્વના અસ્થિ અહીં પડ્યા છે. પ્રભુજીને કહ્યું કે જાઓ દર્શન કરો ઠાકરે સાથે, અને સૌભાગભાઈને કહ્યું. ગણી લો માર્ક એટલે આગળ જાય. પછી આગળ ખરું કે ખોટું કહો. હવે આનંદ આવી વાત છે, આ બધા જવાબ લખ્યા છે ખોટા જ છે, એટલે જાણે સાચું કે કહ્યું એટલે સમજી લેવાનું. પછી આગળ હવે એક પછી એક લેતા જઈએ. બધા ખોટા જ છે. કૃપાદેવે મુનિઓને તેમના ગુણ સ્થાનક વિશે કહેલ કે દ્રવ્યથી અને ભાવથી. ભાવથી ચોથું, દ્રવ્યથી તો છઠ્ઠું ને, વેશધારી મુનિ. એટલે આપણે વેશને સાધુ માનીએ ને. દ્રવ્યથી આત્મજ્ઞાન હોય તો એ નવકોર મંત્રમાં આવે, નહીં તો ન આવે. એટલે ખરો સમ્યક દ્રષ્ટિ શ્રાવક હોય ને, એ આત્મજ્ઞાની સાધુને જ માથું નમાવે. સમ્યક દ્રષ્ટિ શ્રાવક કાર્તિક અનુપ્રેક્ષામાં સમ્યક દ્રષ્ટિ શ્રાવકના ગુણમાં લખેલું છે, પાના નંબર 166 ઉપર. કોને? કુમાર સ્વામી 800 વર્ષ પહેલા. કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક આત્મજ્ઞાની સાધુને નમસ્કાર કરે. આત્મજ્ઞાન ન હોય એ વેશધારી જ્યાં ઉતરે હોય તે જાય નહીં. આ સાધકપણું છે, આ મુમુક્ષુ, આ શ્રાવકપણું છે. વ્યવહાર વિનય કરે કે નહીં? ઘરનો વડીલ વ્યવહાર વિનય કરે એટલે ઘરના બધા કરે ને, પતિ પત્ની, છોકરા, નવો છોકરો પરણ્યો હોય, નવી વહુ આવી હોય, સાસુનું કાંઈ ન માને, પણ આમાં તો માને ને, શું ગુમાવવાનું છે આપણે? એટલે કેટલા ઊંધે માર્ગે ચડે. કુપોદેવ કાર્તિકાનું પરીક્ષા પ્રભુજીનું વાંચવાનું કહેતા કે નિવૃત્તિમાં વાંચજો. ચીજ પકડી ઉપાસ રહે પેઢી ઉપર. મુંબઈમાં ક્યાં નિવૃત્તિ હોય? પછી સુરતમાં ચાતુર્માસ, ત્યાં ક્યાં નિવૃત્તિ? સુરત શહેર, ચરોતરમાં આવીને વાંચ્યું. પછી અને કદાચ એનું સમ્યક દ્રષ્ટિ શ્રાવક નમસ્કાર કરે. તેમાં લખેલું છે રત્નકરણ શ્રાવકાચાર આચાર્ય સંબંધ, એ 800 વર્ષ જૂનો ગ્રંથ, કે શ્રાવક કેવો હોય. એનો 30, 31 ને 32 શ્લોક છે કે કીર્તિ માટે, નામ માટે, લોભ માટે, ધન માટે, સંપ્રદાય ટકાવવા માટે, કે આત્મા સિવાય કોઈ પણ ખ્યાલ માટે નમતો હોય, એનું સમ્યક દ્રષ્ટિ મલિન થશે. કાર્તિક અનુપ્રેક્ષાના અર્થમાં આચાર્ય સમનભદ્રની ગાથા રેફરન્સમાં કોટ કરી છે. પછી આગળ લખે છે એને વંદન થયું તો દૂર, એ જે ઉતરે હોય ત્યાં ન જાય. આ શ્રાવક ચોથે ગુણ સ્થાનકે કહેવાય. એને દેવગુરુ ધર્મની સાચી પ્રતીતિ છે ને. નહીં તો એ વેશને નમે છે, એટલે સંપ્રદાયને નમે જ ને. પણ તોય આગળ પાછું એકાંત નથી પકડવાનું. કુપોદે કહ્યું તારે ઘરે કોઈ આવે સાધુ, દેરાવાસી સ્થાનકવાસી જે હોય, તો એને આહાર પાણી આપજે, કેમ કે મહાવીરના નામ ઉપર એ બાવા થયા છે. એને રસોડું નથી ઘરે, ગમે તે સંપ્રદાયનો હોય. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. બધા ખુલાસા કરેલા છે કુપાલદેવે, પ્રભુજીએ, બ્રહ્મચારીજીએ. અને કુપાલદેવ જે બોલ્યા છે એની સાખ આપે કે કાર્તિક અનુપ્રેક્ષા વચનામૃતનો રેફરન્સ છે એનો. કાર્તિક કુમાર સ્વામી 8 વર્ષે દીક્ષા લીધેલી, 72 વર્ષ જીવ્યા. સૌ નાનો ગ્રંથ. શ્રાવક કોને કહેવાય? કાર્તિકે અનુપ્રેક્ષા એટલે 12 ભાવના. રત્નકરણ શ્રાવકાચાર, શ્રાવકના આચાર. એ આચાર્ય સમનભદ્ર, એ 90 વર્ષ જીવ્યા. એ સમનભદ્રનો અત્યારે કોલ્હાપુરમાં આશ્રમ છે. ઘણા બધા એવા થઈ ગયા. કુપોદેવે રત્નકરણ શ્રાવકાચાર્ય લખ્યો છે, મૂળ સમનભદ્ર. એનું ભાષાંતર કર્યું છે 4 ભાવનાનું, ભાવના બોધમાં, વચનામૃતમાં શરૂઆતમાં. એ સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ.
આપણે સસ્તામાં લાભ લઈ લેવો છે, જરા લાભ મળે. આગળ, અમુક વ્યક્તિ 50 કે 60 જણાથી વધારે રસોઈ થઈ હોય ને તે જૈન સાધુને વરવાની મનાય છે. કોઈ વરાવે તો જે કરે કરાવડાવે, કરતા બધા અનુમોદન આપે એ ગુનેગાર થાય, ગોચરીનો દોષ લાગે. બધું આચાર રંગ સૂત્ર શ્રાવક અને સાધુના આચાર લખેલું છે. લાભની ગેરલાભ થાય. ભગવાન મહાવીરની આજ્ઞા જ નથી ત્યાં. તો એને શું કરવું એ એના ગુરુને પૂછે. કુપોલજીને પૂછવા આવેલા દીક્ષા લીધી ત્યારે પ્રભુજીજી મોપતિ ફેંકીને પ્રભુજીએ કુપોલજી દેવકજી મહારાજને કહે છે મોપતિ આપો, હમણાં ફેંકવાનું પ્રયોજન કેમ? દીક્ષા લીધી કુપોલજીને પૂછવા આવેલા પ્રભુજીજી હવે રાખો, હવે રાખો. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. સીધું સમજાય એવું છે ને, કોઈ ભગવપડા વાળો હોત ત્યાં કે જુનાગઢનો બાવ આવત આત્મજ્ઞાની એની સાથે બેસત. એટલે વેદ સાથે બેઠો ને કે આત્મજ્ઞાન સાથે બેઠો? આગળ, તમારું ગુણ સ્થાનક યશુજી મહારાજે લખ્યું છે, જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુંઠણું કેમ કરી આવી તાણ્યું? એ ગુંઠણમાં જ નથી. સમ્યક દર્શન વગરનો ત્યાગ ગુંઠણમાં ન ગણાય. સંકિત થાય પછી ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, પહેલા સંકિત ન કરવું એમ નહીં. અહીંયા આપણે તો આ સિદ્ધાંતની વાત કરી, જે વાત આવી એની. એટલે કુપોલજીએ 10 જણને દીક્ષા લેવા ના પડેલી કે તૈયાર થાવ, અનાયાસે કોઈક મળી જાય આત્મજ્ઞાની તો બરોબર. એટલે સાચું મુમુક્ષુને ખબર પડી જ જાય કે મારે જે વસ્તુ જોઈએ છે એ આની પાસે છે. આત્મા સિવાય ક્યાંક જોતું હોય એટલે ગમે તે ફસાય. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે. વચનામૃત 254. કુપોલજી બધા આ જ્યોમેટ્રીની બુક છે વચનામૃત, ફોર્મ્યુલાની, ટીલા ટપકાની નહીં. એમાં ક્યાંય લખ્યું નથી મોપતિ પહેરો ન પહેરો, એમાં એમ નથી લખ્યું આંગી ફૂલનો ઢગલો કરો કે ન કરો, 1000 પત્ર મેં ક્યાંય. પરમ કુલદેવ ડુંગર ઉપરથી સૂર્યાસ્ત થતા નીચે ઉતરતા ત્યારે તેમના પુત્ર છગનભાઈ પાણી લઈને આવતા. ખોટું. 3 વાગે ઠાકરજીભાઈ પાણી લઈ આવતા. છગનભાઈ તો ના પાડેલી કુંડાળું કરી અહીંયાથી ઉઠતા નહીં, હમણાં વાઘ આવશે પાણી પીવા. છગન શાસ્ત્રી આજ્ઞામાં હતા એટલે ઉઠ્યા નહીં, વાઘ આવીને વયો ગયો પીને. એટલે જવાબમાં ઠાકરસી. 3 વાગે ઠાકરસી લગે તો સાચો જવાબ, પણ ઠાકરસી લખે ચાલે. સૌભાગભાઈને ઈડરથી સાયલા તેમને ઘેર પહોંચાડી. કુપોલદેવ ફરી ઈડર આવ્યા. કુપોલદેવ વિરંગમ સ્ટેશને પહોંચાડે છે. કુપોલદેવ મુંબઈ આવ્યા અને ત્રંબકભાઈને સૌભાગભાઈ સોંપી દીધા. વચ્ચે ગમે તે સ્ટેશન આવે, વિરંગમ આવેલા એ વાત છે. હા એ તો બરોબર, વિરંગમ સ્ટેશને સોંપ્યા ત્રંબકભાઈને. હા, અને કુપોલદેવ ઈડર નથી ગયા ફરી વાર. ત્યાર પછી સૌભાગભાઈને મૂકીને ફરી વાર ઈડર નથી ગયા કુપોલદેવ ત્યારે. પછી તો 55 ગયા ઠેઠ. આ તો 53 નો પ્રસંગ છે, જેઠ મહિનાનો. એટલે સૌભાગભાઈ ને ઈડર થી વિરમગામ સ્ટેશને મૂકીને કુપોલદેવ મુંબઈ ગયા. આ જવાબ. એટલે જવાબમાં વિરમગામ અને મુંબઈ. ના, અડધો માર્ક મળે, અડધો માર્ક. હા, એટલે આપણે મુખ્ય તો એ કહેવાનું છે કે વિરમગામ છોડી દીધા અને વચન આપેલું કે શ્રી સૌભાગની ઉત્તર ક્રિયા તારા હાથે થશે. એ પરમ ગુરુએ પૂર્વમાં પોતાના 2 શિષ્યો સાથે ઈડર ક્ષેત્રે દેહ છોડેલ. 3 નહીં, એકંદરે 3 મૂર્તિ જે છે ને કૌશકમાં. વચમાં શ્રીમદ રાજચંદ્ર, બંને બાજુ હતી એક સાઈડની તૂટી ગઈ છે, થોડુંક દેખાય છે, અને બીજી સાઈડની હજી છે. શરૂઆતમાં અંદર ડોકું કાઢે તો આખી પડેલી હતી, હવે એ કોકે હટાવી દીધી છે. પરમ કુલદેવ સૌભાગભાઈ ને છેલ્લા દિવસોમાં ઈડર રહી ગયેલા, જુઠાબેન નહીં.
જોઠાભાઈને ઘરે જઈ આખી રાત બોધ આપી કુપાલુ નીકળી ગયા. અઠવાડિયામાં જોઠાભાઈનો દેહ છૂટી ગયો. પછી રહ્યા નહીં. ખાસ એને માટે જ આવેલા, એક રાત માટે આખી રાત સત્સંગ કરાયો. જોઠાભાઈ સૂતા સૂતા સાંભળે. એટલે કૃપાળુદેવે સૌભાગભાઈને છેલ્લા દિવસમાં ઈડર લઈ ગયેલા. કૃપાળુદેવે મુનિઓને ઈડરના પહાડ ઉપર કહ્યું કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આ ખોટું સિદ્ધ છે. આ તો કહેલું, પણ આગા ખાનના બંગલે કહેલું, ભીમનાથની જગ્યામાં કહેલું, અમદાવાદ. એક મિનિટ ઉભા રહ્યો. પરમ કૃપાળુદેવ મુનિઓને ઈડર ઉપર શું કહેલું? ભીમનાથની વાત જ ક્યાં આવે? ઈડર ઉપર કહ્યું. આગળ ઈડર છે ને અહીંયા, એટલે ઈડર ઉપર જે કહ્યું એ વાત ને. ભીમનાથનો કે પ્રશ્ન પૂછ્યો છે એ તો અમદાવાદની શિબિરમાં પૂછ્યો. આ તો ઈડરની શિબિર છે ને. અહીંયા અમદાવાદની વાત કેમ આવે ભીમનાથની? એટલે અહીંયા જવાબમાં એમ કહ્યું કે અમે સિદ્ધ સુખ અનુભવીએ છીએ. આ વાત વાક્ય ખોટું છે, અહીંયા નથી કહ્યું આવા, એટલે ખોટું જવાબ. અને સાચો જવાબ અહીંયા સિદ્ધનું સુખ અનુભવે છે એમ તો તમે એમ લાગે 27 પત્ર હું મહાવીર છું તો ચાલે, પણ અહીંયા કેમ ચાલે? તમે વાંચ્યું છે મંજૂર, પણ અહીંયા એ પ્રશ્ન નથી કે ક્યાં કહેલું. અહીંયા ઈડર પહાડ ઉપર શું કહેલું? કેમ કે આ ઈડરની શિબિર છે ને. મુનિ દેવકરણજી મહારાજને નિયમ હતો કે રોજ સવારે દેરાસરે પ્રતિમાના દર્શન કરવા. તેથી કૃપાળુદેવે દેરાસરની ચાવી માંગી દર્શન. એટલે નહીં, દેવકરણજી મુનિ સ્થાનકવાદી સંપ્રદાય હતા. આગમનો અભ્યાસ બહુ હતો. પ્રભુજી તો આજ્ઞામાં હતા, જે કેમ કરે. એટલે કૃપાળુદેવે કદાગ્ર તોડાવવા માટે કે જાઓ સ્થાનકવાદી સાધુ દેરાસરની પ્રતિમાનું દર્શન કરે. એમાં દેવકરણજી મહારાજ કરી આવ્યા. એટલે પછી કહે છે અમને જે આનંદ વેદાનો, ભગવાનની આજ્ઞાથી ભગવાનના દર્શન કર્યા. એટલે જવાબમાં સ્થાનકવાદી સંપ્રદાય એવું કઈ લખો તો ચાલે કે સંપ્રદાય. એટલે આ ટૂંકમાં દેરાસરે પ્રતિમાના દર્શન મોઢું ખોલતા પહેલા એ નિયમ નહોતો કાંઈ. એને તો દેરાસરમાં જવાનું જ નહોતું, એ નિયમ હતો. નિયમ હતો જ નહીં, બરોબર છે. તો પછી શા માટે મોકલે? એમ જવાબ તો લખવો પડશે ને, નહીં તો એક જ મારે અડધો જ મળે ને. પણ શા કારણ શું લખ્યું જ ને આમાં? વાક્ય સુધારવું પડે ને. પહેલી વાર તો થયા, પણ વાક્ય સુધારવું પડે ને. એટલે એ બરોબર નિયમ નહોતો. એ તો શા માટે કરાવડાવે? સ્થાનકવાદી સાધુ હતા એટલે તોય ચાલે, સંપ્રદાયનો આગ્રહ તોડાવો તો એટલે ચાલે. પ્રથમ પ્રતિમાના દર્શન કરાવવા. બધા એમ લખ્યું. ચાલો ટૂંકમાં અહીંયા હેતુ શું હતો કે સીધું કહ્યું નહીં કે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. કદાગ્ર તોડવા માટે કે કૃપાળુદેવે ત્રિભુવન માણેકને એમ કહેલું કે મસ્જિદમાં જઈને સામાયિક કરશો, કાલે અમે કહેશું 5 વાગે આવશો. તો કે હા, તો કાલે આવજો 5 વાગે. જોગાનું જોગ બીજા દિવસે 5 વાગે ગયા જ નહીં ત્રિભુવનભાઈ, ત્રીજે દિવસે ગયા. કૃપાળુદેવ વાત જ ન કરી કાંઈ. એ કદાચ જાય કે હું જાઉં છું મસ્જિદમાં, એટલે આજ્ઞા રૂચિ સંકિત થઈ જાય. જવા દે કૃપાળુદેવ ક્યારે. આવું સૌભાગભાઈને ઘરે થયેલું. રતનબા ઉજમબા બધા થેલી લઈ મોપતિ રજવારણ બધું લઈને ક્યાં જાવ, એટલે હલતા સૌભાગભાઈ અને કૃપાળુદેવ સત્સંગ કરે છે કે 2 જણા જ્ઞાનની બહુ ઊંચી વાત કરો છો, જ્ઞાનની. એમ જો મોક્ષે જાઓ તો અમને વામાનનું પાખ્યું પકડાવી દેજો, એટલે અમે પાછળ આવશું મોક્ષે. કૃપાળુદેવ હા લઈ જાય ને અમને. તમે ક્યાં જાઓ છો? તો કે અમે તો સામયિક પ્રતિક્રમણ કરે છે. ક્યાં ઉપાસ રહે? તો કે અમે કહેશો એમ કરશો તમને લઈ જાય. અરે વિમાનનું પાખું પકડાવી દઈએ. તો શું કરીએ? તો કે અમે કહીએ છીએ કે સામયિક કરવા માટે આ બધું એ મૂકી દો અને મસ્જિદમાં જઈને કરો. આ રાયચંદ મહેતા તો દાંત કઢાવે છે, એટલે હસાવે છે એમ, દાંત કઢાવે કાઠિયાવાડી ભાષામાં. એમ કરતા ઉભા ન રહે, ચાલતા જો ઉભા રહી ગયા હોત તો બધું જવા દે, હારે જ બેસાડી દે ને, સંકિત કરાવી દે. એને ઈડર લઈ આવ્યો સાથે. એટલે સંપ્રદાયનો આગ્રહ તોડવા માટે. બીજા એક ભાઈને જૈન ધર્મનો આગમનો અભ્યાસ હતો, ત્રિભુવનભાઈ કરીને. બીજા ત્રિભુવનભાઈ ખંભાતના નહીં, મોરબીના માસ્તર હતા. હું તમારામાં મને બહુ શ્રદ્ધા છે. કોઈ બધું શ્રદ્ધા છે, ખરેખર શ્રદ્ધા છે, અમારી આજ્ઞામાં રહેશો તો તમે કહેશો એ કરીશ. તો તમે કહેશો સ્વામિનારાયણ મંદિરમાં કાંઈ દર્શન કરી આવો.
તો કે જઈ આવીશું. આજ્ઞા માનવી પડે. આણે ધમો આણે તો, એટલે કદાગ્રે છોડાવવા માટે એવું કરાવડાવે. ઈડરના રાજા કેસરીસિંહને કૃપાલદેવે કહ્યું કે રાજેસિંહ તે નરકેસરી જોવાય ના, જ નહીં. જો દુરાચાર અનીતિ કરે તો હોય, સદાચાર એવું કરે તો જરૂરી નથી. શું ગતિ થાય? એટલે વાક્ય તો બધા ખોટા જ છે, એટલે સવાલ જ નથી. બધા 10 ખોટા જ છે, એટલે સાચો જવાબ ક્યાંક તો લખવો જ પડે ને. મુનિઓને કહ્યું અંબાલાલ પરમપદને પામશે, સમાધિ મરણ કરશે નહીં, પરમપદને પામશે. સમાધિ મરણ તો કુપોદનો સાચો આશ્રય તો થાય જ ને. અહીંયા તો પરમપદની વાત છે, મોક્ષે વયા જશે. મુનિઓ ને પ્રશ્ન એમ છે, કયું અંબાલાલ સમાધિ મરણ કરશે, તો શું છે જવાબ? એટલે તમે એમ લખ્યું પરમપદ લખ્યું છે ને? હા હા, તો સાચું. ટૂંકમાં પરમપદ આવવું જોઈએ, સમાધિ મરણ નહીં, પરમપદ આવવું જોઈએ. મુનિઓને કહ્યું, પ્રભુશ્રીજીને કહ્યું, પ્રભુશ્રીને જ કહેલું, કેમ કે પ્રભુશ્રીએ પ્રશ્ન પૂછેલો કે તો એનું શું થશે. પછી ખુલાસો કરીને પછી આગળ ચાલુ જ રાખે છે ગોપાલદેવ કે અંબાલાલ તો પરમપદને પામશે, એનો પ્રમાદ દૂર થશે. એટલે પ્રભુશ્રી બરોબર પરમપદ લખ્યું હોય તો સમાધિ મરણ નહીં. કે પ્રભુશ્રીને કહ્યું કે અંબાલાલ સમાધિ મરણ કરશે તો ખોટું, એ કઈ નહીં, અડધોય નહીં. પછી પરમપદ લખવું જોઈએ ટૂંકમાં. કુપોદે હેમચંદભાઈને કહે છે કે એક શ્વાસોશ્વાસ પણ પરમાત્મા નામીને ન જે તેમ કરવું, માત્ર લઘુશંકે જે તે સ્મરણ ન કરવું. આ તો હેમચંદભાઈ પૂછેલું કે લઘુશંક કરતા પરમાત્મા તો લેવાય, ત્યારે લેવાય. એટલે માત્ર ત્યારે ન લેવું એ ખોટું. શું? હા, કાયમ કરવા, બરોબર છે. એટલે માત્ર લઘુશંકે ના કરવું એ ખોટું છે, ત્યારે કરવાનું એમ. એટલે ટૂંકમાં વાક્ય ખોટું છે, સતત કરવું. આ બેને કહ્યું એમ કાયમ કરવું. મેં એ સતત લખેલું, પણ એને સારો શબ્દ વાપર્યો, કાયમ, તો વાંધો નથી. બ્રહ્મચારી કહેતા સજાતનું પરમ ગુરુ વેલ્ડિંગ કરી નાખવાનું ઇનામ ને, કે રાત્રે. અચ્છા, હા, માર્ક. મને એમ કે બધા 60 માંથી 60 જ છે, તો હવે શું પૂછે? બોલો, 60 માંથી 60, હાથ ઊંચો કરો. ગ્રેસ માર્કની સિસ્ટમ નથી કાંઈ. 60 માંથી 60 કોઈ નહીં. આટલું સહેલું પેપર કાઢેલું, એટલે તો કાલે બુકે આપી દીધી. 60 માંથી 59 નહીં, 60 માંથી 58. અર્જુનબેન પ્રંચાલભાઈ શાહ અને જયદીપભાઈ અને કૌશિકભાઈ, 3 જણાને કેટલા? 58. 60 માંથી 58 માર્ક. શું ખોટું પડ્યું? એમ થોડું ચાલે. તમે આપણે બેઠા હતા 1 કલાક ઠંડી, કડકડતી ઠંડીમાં, કે એકંદરે 3 હતા. હા, અરે 3 વાર તો બોલ્યો કે 10 ખોટા છે, પછી સાચું કેમ કરાય? આ મજાલ તમારી. હું કહી દઉં છું ખોટું છે, જવાબ આપી દીધો મેં તમને. તો પહેલા કહ્યું છે ને, તમને દઈ દે જવાબ, પછી પરીક્ષામાં ન બેસવા દે, તમને જવાબ આપી દે. મેં ક્યાં કાપ્યો છે એમાં? બીજું એ ભૂલ કરી છે. કેમાં? હા, એમ જ ને.
હેમચંદભાઈ બિચારા ક્યાં તેર અને કૌશિકભાઈ બીજો શું ભૂલ કરી બીજી તમે ગોતો ભૂલ ત્યાં સુધી તમે કહો બીજી ભૂલ કઈ કરી ઇન્દ્ર હતું ને એનું મને નામ યાદ નતું ચમરેન્દ્ર લખીને સૌધર્મેન્દ્રે કયો ચમરેન્દ્ર નહીં સૌધર્મેન્દ્ર એના એનું આખું ખોટું હતું ને આગળ એક ખોટું છે ને બીજું અને સાંજે આપે 5:08 થઈ છે મોડું સૂર્યાસ્ત વહેલો છે એટલે હમણાં ઇનામી વિતરણ સાંજે કરશું કેટલા વાગે છે અહીંયા જ કહી દો એટલે 7:30 વાગે ગઈકાલની જેમ અહીંયા મળીએ ત્યારે ઇનામી વિતરણ ને બધું કરશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ